ગોકુલનગર મારી ટીમ પહોંચી તો મને એવું લાગ્યું કે બાજુમાં ગાયત્રી વિદ્યાલય છે ને તેને આગળ વધતો રસ્તો છે, ત્યાં પણ થોડી તપાસ કરી લઈએ. 2 મહિના અગાઉ કરોડો રૂપિયા ખર્ચો કરીને અહીંયા રસ્તો બનાવવામાં આવ્યો. રસ્તો સરસ ચકચકાટ બન્યો અને બહુ મજબૂત છે તેવો દાવો કરવામાં આવ્યો, કેમ કે ચૂંટણી આવતી હતી. નેતા લાલાને એવું હતું કે આ રસ્તો નહીં બનાવો તો અહીંયાથી મત નહીં મળે ને હું હારી જઈશ, એટલે રોડ તો બનાવી દીધો, પણ રોડનું મટીરિયલ એટલું ખરાબ કક્ષાનું હશે કે 2 મહિનાની અંદર જ રોડની અંદરથી કપચી બહાર આવી ગઈ. લોકો સ્લીપ થવા માંડ્યા વાહન લઈને અને રસ્તા પર ખાડા ખોદાઈ ગયા. મહત્વની વાત એ છે કે સંકલન કેટલું સરસ હશે આ બુદ્ધિજીવીઓનું કે એમણે પાછળથી એવું જ્ઞાન લાદ્યું કે હવે અમારે તો ડ્રેનેજનું પણ કામ કરવું છે. ડ્રેનેજની પણ આ જ વિસ્તારમાં કામગીરી હાથ ધરાઈ ગઈ, એટલે નવીન નકોર બનેલો રસ્તો ખોદી નાખવામાં આવ્યો. હવે માત્ર સમજવાની વાત છે કે આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે ચોમાસાના વરસાદમાં. જ્યારે કોઈ વાહન ચાલક ત્યાંથી વાહન લઈને પસાર થશે તો પાણી તો એકદમ સરભર હોય છે, તો ખબર કેવી રીતના પડશે કે આ ડ્રેનેજનો ખાડો ખોદાયેલો છે? કેમ કે કોન્ટ્રાક્ટર સાથે એવો તો કેવો કોન્ટ્રાક્ટ કર્યો છે કે બધું જ ખુલ્લું મૂકીને ત્યાંથી ભાગી ગયો. દ્રશ્યો ચોંકાવનારા છે. ખબર છે મને કે નેતાજીનું, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનું મેળ આપી પડશે, કેમ કે આ બધાનું જ અગડમ બગડમ છે, પણ પ્રજાનો શું વાંક? વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગાયત્રી વિદ્યાલયથી અંબિકાનગર તરફ જતો માર્ગ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 2 મહિના પહેલા લાખોના ખર્ચે આ રોડનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ જ ચોમાસામાં રસ્તાના અનેક ભાગો ધોવાઈ જતા ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે સુવિધાની અપેક્ષા રાખી હતી, પરંતુ હવે મુશ્કેલી વધી ગઈ છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારનો ગાયત્રી વિદ્યાલય સામેનો આ રસ્તો છે. 2 મહિના પહેલાં આ રસ્તાને બનાવવામાં આવ્યો. મ્યુનિસિપલ કમિશનર વડોદરા શહેરમાં સારી કામગીરી કરવા ઈચ્છી રહ્યા છે, પરંતુ અધિકારીઓ તેમને કેટલા સપોર્ટ કરે છે અને અધિકારીઓ સત્ય વાત કેટલી તેમના કાને ધરે છે તે આના પરથી ફલત થઈ રહ્યું છે. 2 મહિના પહેલાં અધિકારીઓનું એવું તો કેવું સંકલન હશે અને એવી કેવી કામગીરી હશે કે આખો રસ્તો ધોવાઈ ગયો. હાલમાં રસ્તા ઉપર કપચી અને છારું નાખીને ઢાક પીછોડો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રસ્તો નવો નકોર બનાવવામાં આવ્યો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. ત્યારબાદ અચાનક એમને જ્ઞાન લાદ્યું અને યાદ આવ્યું કે અહીંયા તો ડ્રેનેજની કામગીરી પણ અધૂરી છે અને ડ્રેનેજની કામગીરી પણ પૂર્ણ કરવાની છે. એના માટે આવા મસ્ત મોટા ખાડા ખોદી નાખ્યા અને એ ખાડાની અંદર પાણી ભરાતા હતા ચોમાસાના જે વરસાદ પડ્યો એમાં, અને આ ખાડાઓને છૂટા છોડી દેવામાં આવ્યા. હવે કોઈ વાહન ચાલક જ્યારે પાણી ભરાયેલું હોય ત્યારે અહીંયાથી પસાર થાય અને થોડો પણ રોડ સાઈડથી નીચે ઉતરે તો સીધો આ ખાડામાં ખાબકે અને અકસ્માતની ઘટનાનો ભોગ બની. આવી પરિસ્થિતિનું સર્જન કરીને બુદ્ધિશાળી અધિકારીગણ અને તંત્ર અને હોદ્દેદારોએ ગોત્રી વિસ્તારમાં નિર્માણ કર્યું છે. નગરસેવકો ચૂંટણી ટાણે આવ્યા અને મસ્ત મોટા વચનો આપ્યા, હવે અહીંયા ફરકતા નથી. શું કારણ છે કે મમતાબેન, તમે તો હોદ્દેદાર પણ છો, સાથે સાથે તમને ખબર છે તમારા વિસ્તારની, પાર્ટીની અંદર અગ્રણી નેતા છો, પાર્ટીમાં પણ હોદ્દો ધરાવો છો, અહીંના નગરસેવકો છો, અને નીતિન મામાની વાત કરીશ, આ વખતે પ્રજાએ વ્યવસ્થિત તમને મતદાન કર્યું છે. સાથે સાથે અન્ય 2 નગરસેવકો, આજુબાજુ વિસ્તારના નગરસેવકો, કોઈના પેટનું પાણી હલતું નથી કે આ વિસ્તારમાં આવો અને આ વિસ્તારની અંદર પરિસ્થિતિ જાણો, લોકોને શું મુશ્કેલી પડે છે એને તો સમજો. લોકોને મળવા તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી, એમના ફોન ઉપાડવા તમે તૈયાર નથી.
તો હવે પ્રજા જાય તો કહાં જાય ની સ્થિતિનો સર્જન થયું છે. દર વખતે આ સ્થિતિનું સર્જન અલગ અલગ વિસ્તારમાં થાય છે. નવીન નક્કોર રસ્તો બને અને ત્યારબાદ આ રસ્તો એક જ મહિનામાં 2 જ મહિનામાં પ્રથમ વરસાદમાં ઉખડબાખડ થઈ જાય, અંદરથી છારું બહાર આવી જાય, માટી બહાર આવી જાય, કપચી બહાર આવી જાય. તો આ જે કોન્ટ્રાક્ટર છે એને આટલા બધા રૂપિયા કેવી કામગીરી માટે ચૂકવવામાં આવ્યા, કેટલું ક્વોલિટી સભર આ કામ પૂર્ણ થયું હશે અને કોને કોને તેની પરવાનગી આપી અને કોને આ રસ્તો મંજૂર કરાવી દીધો અને પેમેન્ટ ચૂકવવા માટે દબાણ કરી દીધું. આ બધાની તપાસ થાય તો ઘણા બધા સામે કાયદાકીય પગલાં લેવાશે. તમામ લોકો પોતાના ખિસ્સા ગરમ કરીને અહીંયાથી પસાર થઈ ગયા છે, પરંતુ હાલમાં જે પ્રજા હાડમારીનો ભોગ બની છે અને પ્રજા અહીંયા ફરી એક વખત માંગ કરી રહી છે કે પ્રથમ તો સવાલ છે કે આવું કેમ બન્યું કે 2 દિવસમાં આ રસ્તો 2 મહિનામાં આવો થઈ ગયો અને 2 દિવસથી લોકોને હાલાકી પડે છે. ત્યારબાદ આ જે કામગીરી છે અધૂરી છોડી દેવાય છે અને ત્યાંથી હર હંમેશની જેમ અલગ અલગ વિસ્તારમાં જે સ્થિતિ થાય છે એ જ રીતના કોન્ટ્રાક્ટર છોડીને જતો રહ્યો છે. અકસ્માત થશે અને કોઈ પરિવારનો મોભ છીનવાશે તો જવાબદારી કોની, આ પ્રથમ સવાલ છે. આ રસ્તો બનાવવામાં જેને પણ ભ્રષ્ટાચાર કર્યો છે તેની તપાસ થવી જોઈએ, તેની સામે કડક કાર્યવાહી કરવી રહી. મ્યુનિસિપલ કમિશનર પહેલાં તંત્રમાં જે ગંદકી ફેલાયેલી છે ભ્રષ્ટાચારની એને દૂર કરે અને દૂર ત્યારે થશે જ્યારે કડક હાથે કાર્યવાહી કરશે અને કડક હાથે જ્યારે કાર્યવાહી થશે ને ત્યારે જ આગળના સમયમાં અધિકારીગણ અને તેમની ટીમ વ્યવસ્થિત કામ કરશે. વોકી ટોકીથી કશું જ થવાનું નથી. ફરી એકવાર કહું છું, નિયત અને દાનત બદલવાની જરૂર છે. ખોટા ખર્ચા ન કરો. પ્રજા જે કરવેરા ભરી રહી છે એની સુવિધા ઉપલબ્ધ કરાવો. પ્રજા સાચે જ મુશ્કેલીમાં છે, હાલાકીનો સામનો કરી રહી છે. પ્રજા પાસે પોતાનો પરિવાર ચલાવવા માટે જે સમય છે એનાથી વધુ સમય છે નહીં. બધી જ પરિસ્થિતિનો તાગ તમે મેળવો, એમને સમજો. એમના મતથી તમે જીતીને સભાગૃહ સુધી પહોંચ્યા છો. પ્રજા માટે, પ્રજા વડે, પ્રજા માટે ચાલતું આ તંત્ર એ લોકતંત્ર છે. એની વ્યાખ્યા સમજો. રૂપિયા કમાવો એમાં વાંધો નથી, પરંતુ 70 થી 60% પ્રજાને સુવિધા આપો અને બીજું તો જે તમે કરો છો એ કરતા રહો. કેમેરા પર્સન પ્રવીણ સાથે પ્રકાશ વર્મા, ગુજરાત ન્યૂઝ, વડોદરા. રસ્તાના દર્શન તો અમે કર્યા, પણ સવાલ એ ઊભો થાય છે કે આ રસ્તો બનાવ્યો કયા કોન્ટ્રાક્ટરે, કયું મટીરિયલ વાપર્યું કે 2 મહિનાની અંદર જ બહાર કપચી આવી ગઈ. પ્રથમ વરસાદમાં રસ્તામાં ખાડા પડી ગયા, સ્થાનિક પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ સવાલ અમારે કેમ કરવાના? મ્યુનિસિપલ કમિશનર છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે અને તમામ અધિકારીઓ છે. કોન્ટ્રાક્ટરને બોલાવીને તેની સામે સવાલ કેમ ન કરાય? બાજુમાં જ તમે જુઓ તો બસ સ્ટેન્ડ PM બસનું બનેલું છે, ત્યાંથી આ બસો પણ પસાર થઈ રહી છે. રસ્તો ઉખડબાખડ છે અને બાજુની અંદર જ ડ્રેનેજ માટે મસ્ત મોટી લાઈન ખોદી નાખવામાં આવી હતી, એને ખુલ્લી છોડવામાં આવી છે. નામ પૂતરું એક બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે, એ પણ ઊંધું થઈ ગયું છે કે અહીંયા કામ ચાલુ છે. બોર્ડ એટલે ઊંધું કરવામાં આવ્યું છે કે અત્યારે કામ બંધ છે. વરસાદ નથી વરસતો, પરંતુ એક અધિકારી ત્યાં સમ ખાવા પૂરતો છેલ્લા 2 મહિનામાં ફરક્યો નથી. રસ્તો બની ગયો, લોકોએ રસ્તાનો ઉપયોગ શરૂ કર્યો અને 2 મહિનામાં કપચી પાર આવી ગઈ. અકસ્માતની ઘટનાઓ ઘટવા માંડી, લોકોને વાગવા માંડ્યું. પ્રથમ ચોમાસામાં રસ્તામાં ખાડા પડી ગયા, બાજુમાં ડ્રેનેજની લાઈન ખોદાઈ ગઈ. આવું તો કેવું સંકલન છે? શરૂઆતથી એવી ખબર નથી પડતી કે અમારે ડ્રેનેજનું કામ કરવાનું છે 2 મહિના પછી, તો પહેલાં ડ્રેનેજનું કામ કરવું જોઈએ અને પછી એને પર નવીન નક્કર રસ્તો બનાવવો પડે. પણ આવું એટલે નથી થતું કે ખિસ્સા કેવી રીતના ભરાશે, રૂપિયા કેવી રીતના મળશે, એમ કે આ તો અગડમ બગડમ કરવાનું છે. તો પછી આ રીતના જ કામગીરી અને પદ્ધતિ અપનાવી રહી અને વર્ષોથી અપનાવતા આવ્યા છે અને બધા જ મૌની બાબા બનતા રહ્યા છે. એટલે આ બધાનું જ અગડમ બગડમ છે. વાહનોની હાલતને કારણે વાહનોને નુકસાન થઈ રહ્યું છે અને કેટલાક લોકોની શારીરિક ઈજાઓ પણ પહોંચી રહી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો રોડનું કામ તાજેતરમાં થયું હતું તો આટલી ઝડપથી તેની હાલત કેમ બગડી? રસ્તાની ગુણવત્તા કોણે ચકાસી? કામ પૂર્ણ થયા બાદ બિલ કયા આધારે મંજૂર કરવામાં આવ્યું?
અને જો રસ્તાની હાલતના કારણે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોનો વધુ આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. કેટલાક સ્થળોએ ખાડાઓમાં કચરું અથવા અન્ય સામગ્રી નાખીને કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું હોવાનો પણ સ્થાનિકો દાવો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર તંત્રએ સ્થળ પર પહોંચી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. વિકાસની દ્રષ્ટિએ વડોદરા શહેર બીજા શહેરો કરતાં પાછળ રહી ગયું છે તેવું ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા દિગ્ગજ નેતાઓ કહી ચૂક્યા છે. છતાં વડોદરા શહેરના નેતાજીનું પેટનું પાણી હલતું નથી. અધિકારીઓ સાથે કેમ એવું સંકલન છે કે કામગીરી પૂર્ણ નથી થતી? જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે છે તેને ભ્રષ્ટાચારની ચાડી ખાતા દ્રશ્યો સામે આવે છે. ફરિયાદ કોઈને પણ કરીએ, પરંતુ તંત્ર અને નેતાની વચ્ચે સંકલન એવું કેવું છે કે દરેક વિસ્તારની અંદર જે કામગીરી હાથ ધરાય છે તેમાં આવા દ્રશ્યો સામે આવે છે. એના પરથી ચોક્કસ ફલિત થઈ રહ્યું છે કે આમાં કઈ ને કઈ જગ્યા પર ભ્રષ્ટાચાર થયો છે. પ્રજા સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી છે. પ્રજા મત એટલે આપે છે કે આખો દિવસ પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રજા વ્યસ્ત હોય છે. તમને ચૂંટીને સભાગૃહ સુધી એટલે જ મોકલવામાં આવે છે કે તમે પ્રજા વતી ત્યાં એમના પ્રશ્નોને હલ કરો, એમની વેદના અને વ્યાથાને સમજો અને એ પ્રશ્નોનું નિરાકરણ કરીને પ્રાથમિક સુવિધામાં તમે મદદરૂપ બનો. પણ તમે તો મોજ કરી રહ્યા છો બોસ, અને પ્રજા ભોગવી રહી છે. હાલમાં તમામ લોકો ભેગા થઈને સતત અગડમ બગડમ કરી રહ્યા છો, અને જ્યારે ચોમાસાની શરૂઆત થઈ, વરસાદ વરસી ગયો, રસ્તા ઉખડબાખડ થઈ ગયા, અકસ્માતની ઘટના ઘટી ગઈ, લોકો ઈજાગ્રસ્ત થયા, લોકોને ઘરમાં પાણી પહોંચી ગયા, મચ્છરનો ઉપદ્રવ વધી ગયો, લોકો બીમાર પડી રહ્યા. તમારા પેટનું પાણી નથી હલતું. 45થી વધુ નગરસેવકો બદલી નાખ્યા કેમ કે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો હતી, પરંતુ કામગીરીની નિયત નથી બદલાઈ. વ્યવસ્થા એ નિયત છે. વડોદરા શહેરના સત્તાધીશોને મારે એક જ વાત કહેવી છે કે કામગીરી થવી જોઈએ અને આ પ્રાથમિક સુવિધા છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ, અને સુખી સંપન્ન વેરો ભરવો જોઈએ. એ જ કદાચ વિકાસની વ્યાખ્યા છે. પહેલા વ્યાખ્યા તમે સમજો અને પછી વિકાસની બૂમો પાડો. અમે જાણીએ છીએ કે તમારો અગડમ બગડમ છે, પણ તમારી કોઈ મજબૂરી નથી, કેમ કે પ્રજાએ મત આપીને તમને છૂટીને મોકલ્યા છે. તો કામ કરો. તો આ હતું નેતાજીનું અગડમ બગડમ. વધુ સમાચારો માટે હંમેશા જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.